કે માણસે એવું ને એટલું જીવી લેવું જોઈએ કે તમારી શ્રદ્ધાંજલિમાં કોઈએ તમારા માટે ખોટું ન બોલવું પડે. કોઈક આવીને એમ કે આ બેન બહુ સારા હતા, તો બે જણા ઠોહા મારીને કે વયા ગયા એટલે ને હતા ત્યારે ખબર હોત કે હડકાવે ચડાવ્યા હતા. કોક એમ કે બહુ સરસ કામ કરતા હતા, તો કોક એમ કે હવે વાકી વળી હોય તો તમને ખબર હોય ને. એટલે હું એવું જીવવાનો પ્રયત્ન કરીશ કે હું મરી જાઉં પછી કોઈએ એવું ન કહેવું પડે, કોઈ ખોટું ન બોલવું પડે, એટલે એટલું પાપે હું એમના ઉપર નહીં રહું. અહીંથી ધર્મમંચ પર હું ધર્મની વાત શું કરું, પણ હું જીવન ધર્મની વાત કરી શકું. એમની પ્રજ્ઞાને આદરણીય અને પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની પરંપરાને સાંપ્રત સમયમાં દાખવતા શરદભાઈ ઠાકરને પણ મારા પ્રણામ અને જય સિયારામ. સંબંધ ઘણા જ પ્રકારનો છે. કોઈ સાથે રક્તનો છે, કોઈની સાથે પરસેવાનો છે, કોઈની સાથે નફરતનો છે, કોઈની સાથે પ્રેમનો છે, કોઈની સાથે કરુણાનો છે, કોઈની સાથે વિભાવનો છે, કોઈની સાથે ઈર્ષાનો છે, અને કોઈની સાથે આમ કોઈ કારણ વગરનો છે. એ સંબંધ છે. સંબંધ બે વ્યક્તિઓને, બે સભ્યતાઓને, બે કુટુંબને જોડતો છે. તમે જુઓ, ભાલાણી પરિવાર એ એક પરિવાર હશે, આવ્યું હશે ત્યારે એક હશે, પણ જે ચેતના જે તુલસી દાદા ગયા એને ત્યાંથી જોતી વખતે આખી એમની માટે તમે દાદા, કાકા, મામી, માસાના કેટલા બધા થાય, પણ આમ તમે સમગ્રતાથી હું અહીંયા છું ને તમને હું જોઉં તો મને તમે એક વ્યક્તિ નહીં પણ સમગ્ર ભાલાણી પરિવારની ચેતના લાગો, આખું વર્તુળ તમે લાગો, એવા આપ સૌ છો. અને સૌથી સરસ મજાની તો આ કુટુંબ લીલીછમ તો છે, પણ આજે લીલા કપડાં પહેરીને સ્ત્રીઓ સાબિતે કરી દીધું છે કે અમારી હાજરી તકે આ કુટુંબ લીલું છે. અને મને એ તમામ સ્ત્રીઓને હું વંદન કરું છું કે જેણે પોતાના કુટુંબને, પોતાના પરિવારને, પોતાના સંબંધને, પોતાના પતિને લીલોછમ રાખ્યો છે. ઘણા ભાઈઓએ લીલા કપડાં પહેર્યા છે. આ બધા વચ્ચે જો આપણે વાત કરવાની હોય, મિત્રો, હું ને વિપુલભાઈ હમણાં જ વાત કરતા હતા કે સેલ્ફી બધી ચાલી રહ્યા હતા, તો તમે કૃષ્ણ ભગવાન સાથે લ્યો, વિષ્ણુ સાથે લ્યો, બ્રહ્માજી સાથે લ્યો, બરાબર છે, પણ જે અસુર હતા એમની સાથે લોકો એટલા પ્રેમથી સેલ્ફી લેતા હતા કે આપણને એમ થાય કે એટલે કેટલા આપણે કરુણાવાન થઈ ગયા છે કે આપણે અસુરમાંય તે આમ આપણો પતિ, આપણો દીકરો, આપણો ભાઈ જોઈ રહ્યા છીએ. મજા આવે એવી વાત છે. અને બ્રહ્માજી તો એટલા મરક થતા હતા કે એ આજે ગયો, એ આજે ગયો, એ અહીંયા સિરિયસલી નહોતા રહી શક્યા, કરે રે આ વધ થઈ રહ્યું છે, એટલા બધા શાંતિથી વાત કરી રહ્યા હતા. વાત સેલ્ફી મૂડની છે. આમ જુઓ તો માણસની આખી કથા, સમગ્ર કથા એ સંબંધની જ કથા છે. ભાગવત આપણે બધા સાંભળી રહ્યા છે, પણ તમે જુઓ અંતે કથા ક્યાંક ને ક્યાંક સંબંધની, માનવ સંબંધની, સભ્યતાની છે. ભાગવત આપણને જીવવું કઈ રીતે, એની સાથે મરવું કેવી રીતે એ પણ શીખવે છે. ધર્મ એક એવું ફ્રીઝ છે. તમે ફ્રીઝમાં કોઈ વસ્તુ મૂકો તો તમને ખબર છે કે આજે બગડવાની હોય એના કરતાં એ થોડી મોડી બગડે. બગડવાનું આ જગતની તમામ વસ્તુઓ છે, જે જન્મ્યું છે એનું મૃત્યુ છે. તમે જુઓ તો અત્યારે તમે એક ફ્રીઝમાં, એમણે એક બહુ સરસ વાત કરી કે તમે આખા દિવસમાં 3 કલાક ક્યારેય નામ સ્મરણ કરી શકવાના નથી, પણ અહીંયા બેસો ત્યારે સ્મરણ કરો. હું તો ત્યાં સુધી કહું છું, શ્રદ્ધાપૂર્વક કહું છું કે 3 કલાક નહીં, આખા દિવસમાં એક વખત સમગ્રતાથી આંખ બંધ કર્યા વગર આંખોમાં આંખ નાખીને એક વખત એની સાથે એકાકાર થવાની જો એકાદ ક્ષણે હશે તો એટલી જ સરખી 108 માળા નામની એટલું જ પુણ્ય તમને મળશે. તમે જુઓ અત્યારે કેવું સરસ વાતાવરણ હું જોતી હતી કે જે આપણા બધાના હાથમાં, જમણા હાથમાં મોબાઈલ હોય એની બદલે અત્યારે બધી જ સ્ત્રીઓ અને ભાઈઓના હાથમાં ગૌમુખી હોય છે, માળા હોય છે. એ 3 કલાક આ આખા કુટુંબનું પુણ્ય ક્યાંક તો ભેગું થશે ને, ક્યાંક તો એ પડઘા પડશે ને. અત્યારે નહીં દેખાય, પણ તમારી અત્યારે જે દીકરા દીકરીઓ તમને જોઈ રહ્યા છે માળા ફેરવતા, આવતા દિવસોમાં એ એના સંતાનોને કહેશે મારા દાદી લીલી સાડી પહેરીને આમ કરતા મને હજી યાદ છે, મારા દાદા એક સરસ મજાનો ખેસ નાખીને આમ ટીપકા કરી અને આ કરતા હતા. પૂછો તમારી જાતને કે તમારે તમારા સંતાન પાછળ શું મૂકીને જવું છે. તમારા માટેની કથા, તમારા માટેનો વિચાર કે તમારી પાછળ રહેલો વિવાદ. આસ્ક યોરસેલ્ફ.
આપણે આમ જુઓ ને તો તમામ ઇન્દ્રિયો છે, તમને ઇન્દ્રિયોની વાતો 100% અહીંથી કરવામાં આવશે કે તમામ પ્રકારની ઇન્દ્રિયો બહારથી અંદર લઈ જવા માટેની છે. વાત કાનમાંથી અવાજ અંદર જાય, શ્વાસ અંદર જાય, જીભમાંથી ખોરાક અંદર જાય, બધું જ અંદર જાય. આંખ એક જ એવી છે કે દ્રશ્ય બહાર જાય. આ પૃથ્વી પર તમે જ્યારે આવો છો ત્યારે આંખ ખોલો છો ત્યારે અન્યને જોવો છો. એનો અર્થ એ છે કે તમે માણસ હોવાની સાદું ટેસ્ટ એ છે કે તમે અન્યને ધ્યાનમાં રાખીને જીવતા થાવ. સેલ્ફ મોડમાં ને સેલ્ફી મોડમાં આપણે જેમ જેમ આવતા ગયા ને એમ હું મને જ જોતી થઈ ગઈ. મેં અન્યને જોવાનું બંધ કરી દીધું. અન્યને શું તકલીફ થાય છે, અન્યને શું મૂંઝવણ થાય છે, શું તકલીફ થાય છે, એ બધું જ ભૂલી જાઉં. કારણ કે હું સેલ્ફીમાં મને જોઉં છું અને પછી મને જોઉં છું. હમણાં જ અમે સ્નેપચેટની વાત કરતા હતા કે રૂપાળા જ જોવા છે આપણે બધાને. આપણે કોઈને આપણી જાત કુરૂપ જોવી જ નથી. જેટલી પરવા આપણે આપણા કુરૂપતાની ચહેરાની કરીએ છીએ એટલી પરવા આપણે આપણા વિચાર મનની અને આત્માની ક્યારેય કરતા નથી. મને મારા કાળા કુંડાળા દેખાય, મને મારા કાળા કામ ન દેખાય, મને મારા સફેદ થતા વાળ દેખાય, પણ કોઈ વ્યક્તિના જીવનમાં સફેદ વાળ મારા કકળાટના હિસાબે આવી ગયા છે એ મને ન દેખાય. મને મને આમ ઝાંખી પડતી કરચલીઓ વાળી જિંદગીમાં ચહેરાવાળી નેહલ દેખાય, પણ આપણને કોઈના તમારા બોલેલા વાક્યના હિસાબે કોઈના જીવનમાં આવેલી કરચલીઓ આપણને ન દેખાય. સાહેબ, ક્યારેક કોઈકે બોલેલા શબ્દો પી જવા જોઈએ. કેટલા કડવા છે ને એ આપણને ખબર પડે. ઘણા લોકો એવું કહે છે હું તો કોઈનું સાંભળું જ નહીં, કઈ જ દેવો, રાખવાનું જ નહીં. સાહેબ, રાખવા માટે જીગર જોઈએ. ગળી જવા માટે તમારે નીલકંઠનું સ્વરૂપ હોવું જ, તો તમે ગળી જાઓ. અંદર તમે કેટલાય ઘૂંટડા કોઈકના સંબંધોના, કેટલાય અભાવના પીવો ને ત્યારે આવું કુટુંબ સાથે રહે. બાકી તમે બધા આપણે કેવી સભ્યતામાં જીવીએ છીએ. સાંજે ડિનર માટે કોઈકને મળવા હોય ને તો 3 જણાને તો કેટલું બટર પોલિશિંગ કરવું પડે. તમારું કુટુંબ માટે તમને સાચા અર્થમાં એ માન હોવું જોઈએ કે એક ફોન, એક વાત દાદા માટે છે તો અમે બધા હાજર છીએ. સાચવી રાખજો આ પ્રેમ અને હૂંફને. ટ્રસ્ટ મી, આવતા દિવસોમાં ભલે બધા કહેતા હોય પેટ્રોલની અછત થવાની છે, આની અછત થવાની છે, આ જગતમાં પ્રેમની અછત ભારે ભાર થવાની છે, સંબંધની અછત ભારે ભાર થવાની છે. તમે જુઓ, આપણે હવે માત્ર સેલ્ફી પડાવવા માટે સ્માઇલ કરીએ છીએ. આપણે ડાન્સ માત્ર ઇન્સ્ટાગ્રામની રીલ માટે કરીએ છીએ. અજાણ્યા માણસને તમે હસો ને રમેશભાઈ, તો એ તમને એમ પૂછે કે ઓળખો છો? તમે હસો એટલે પહેલો સવાલ એનો આવે કે ઓળખો છો? એનો અર્થ એ છે કે ઓળખતા ન હોય તો દાંત હે ના કાઢવાના ભાઈ. સાહેબ, 2 કૂતરાઓ ભેગા થાય ને તો એકબીજા સામે હડકાએ ચડે. 2 ભેંસ ભેગી થાય તો એકબીજા સામે ભાંભરે. 2 સિંહ ભેગા થાય તો ગર્જના કરે. 2 પ્રાણીઓ ભેગા થાય તો તોફાન કરે. માણસ જ એક એવો છે કે 2 ભેગા થાય તો એકબીજા સામે સ્માઇલ કરે. એટલે ઓળખો છો એમ નહીં, મને તો એવું થાય કે હવે અમે તમને ઓળખાઈ ગયા કે તમે કોણ છો આ પ્રશ્ન પૂછીને. અને મેં હમણાં જ એવું ફેસબુકમાં લખ્યું હતું કે આટલો બધો કોરોના ગયા ને પછી આપણને બધા એમ પૂછે ને કે કેમ છો. અમુક વ્યક્તિઓને મળીને આપણે એમ થાય હું કામ છો, હજી કાંઈ આડું ન આવ્યું તમને. સંબંધ એ વિશ્વાસ અને પ્રેમનો છે. વિપુલભાઈ મને રમેશભાઈની અલગ વાત કરતા હતા ત્યારે મને એવું થતું કે હું બાપ દીકરાની એવી કઈ વાત કરું કે આખો એમણે ઉતારેલો પ્રસંગ આમ ફળીભૂત થઈ જાય. સાહેબ, પિતા પાછળ તર્પણ કરવું ને એ બહુ મોટી વાત નથી. પિતા પાછળ કશુંક અર્પણ કરવું ને એ 100% મોટી વાત છે. એમણે પોતાના 10 દિવસ, આ તમને ને મને જે દેખાય છે તો માત્ર 7 દિવસની કથા દેખાય છે, એમણે 700 દિવસ કરેલો પ્રયત્ન છે એ દેખાવો જોઈએ. 1924માં ઓલિમ્પિક બહુ જ જૂની થઈ રહી હતી અને ત્યારે પેરિસમાં ઓલિમ્પિક રમાવાની હતી.
અને કાંઈ વાંધો નહીં, બાળકોને રમવા દો, એ રમવા માટે જ હોય છે, એને બિનજરૂરી મોટા કરવાની જરૂર નથી, રમવા દો. ઓલિમ્પિક પેરિસમાં થઈ રહી હતી. બધા જ લોકો ઓલિમ્પિકની એક જુદી જ તૈયારીમાં હતા. અને એક પહેલી વખત એવું બન્યું કે એની અંદર, એ ઓલિમ્પિકની અંદર એક હોડીનો પણ એક રેસ લેવાશે એવું નક્કી કર્યું. યુનાઇટેડ સ્ટેટ અમેરિકામાંથી 4 જણા મિત્રોએ નક્કી કર્યું કે આપણે પાર્ટિસિપેટ કરવું છે. અને જાણે અજાણે ક્યાંક નક્કી હતું કે આ 4 જણામાંથી આ વ્યક્તિ જીતી જ જાય. આવો કાજલબેન, પરિચય મને તમારો નથી, પણ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ, પ્લીઝ આવી જાઓ. નો વરીઝ, આ આપણા માટે જ સોફો હતો અને અમે તમારી રાહ જોઈ પછી અમે ચાલુ કર્યું. હું તમને સ્ટેજ ઉપર આવકાર નહીં આપું તો લોકો એવું કહેશે કે સ્ત્રીની ઈર્ષા કરે છે. પ્લીઝ આવો, પ્લીઝ આવો. એમ હું સીધી રીતે સ્ત્રીનું ગૌરવ જતું નહીં કરું, સભાનતા સાથે. સો નક્કી થયું, યુનાઇટેડ સ્ટેટમાંથી 4 જણાએ જવાનું નક્કી કર્યું. અને ઓલમોસ્ટ આખી દુનિયાને ખબર હતી કે નૌકા રેસની આ રેસની અંદર આ આખા વ્યક્તિને 100% ઇનામ મળવાનું છે. ગોલ્ડ મેડલ અમેરિકા આ વખતે જીતશે આના કારણે. એ વ્યક્તિનું નામ બેરી હેવન્સ. સરસ મજાનો માણસ, રૂપકડો એવો છોકરો. અને આખું અમેરિકા એના ઉપર આમ ચીલ કરી રહ્યું હતું ને નોટોમાં, અખબારોમાં આ વખતનું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નક્કી, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નક્કી. તૈયારીઓ ચાલી રહી છે. પણ તકલીફ એ થઈ, ડૉક્ટરે એની પત્નીની પ્રેગ્નન્સીની ડેટ આપી. અને એ ડેટ કંઈક એવી હતી કે એ જો ઓલિમ્પિકમાં જાય બેરી તો પોતાની પત્ની સાથે ન રહી શકે, અને પત્ની સાથે રહે તો ઓલિમ્પિકમાં ન રહી શકે. સીધી રીતે પુરુષ ઉપર એવો સીધો આક્ષેપ કરી દેવામાં આવે કે એમને તો કાંઈ પડી જ ન હોય. પણ અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને મારે કહેવું છે કે પુરુષને જેટલી પડી છે ને એટલી ભાગ્યે જ ક્યાંક પડી છે. એણે બધું અંદર ઉતારેલું છે. સાહેબ, સ્ત્રી પાસે તો પિયર નામનું એક એવું ઓઠીંગણ છે કે જેમાં 12 મહિનામાંથી 1 મહિનામાં 15 દિવસ તમે જાઓ, તમારા ઘરના સોફા ઉપર પગ લબડાવો, આજ મને કોઈ કાંઈ પૂછતું નહીં, આજે મને કોઈ કાંઈ કહેતું નહીં, આજ બધાય મને આવું જ ભાવતું બનાવશો. તમે તમારી વોર્ડરૂમમાં જાઓ. તમે પત્નીમાંથી તમને દીકરી થઈ જવાનો ફરી અધિકાર આપે છે પિયર નામનો એક બોનસ આપીને. પુરુષ પાસે તો પોતાનું પિયરે નથી કે જ્યાં જઈ અને પોતાની માને એવું કહી શકે કે મમ્મી તને ખબર છે ઓલી બહુ કકડાટ કરે છે, તો તમે એમ કહેશો કે જોયું, હું ગઈ ભેગો શરૂ થઈ ગયો. એ જે દિવસે સોફા ઉપર આમથી આમ નીકળશે તો મા તરત એમ કહેશે બસ એ ગઈ એટલે શરૂ થઈ ગયું. એ તો એટલે કેવી સરસ શૂઝ મૂકતો તો વ્યવસ્થિત રીતે, અત્યારે તો આમથી આમ મૂકવા માંડવાનું. સાચા અર્થમાં સભ્યતાએ પુરુષને પિયર ના આપીને ભારે અન્યાય એની સાથે કર્યો છે. હું માનું છું કે પુરુષને પોતાનું એક પિયર હોવું જોઈએ કે જ્યાં એને પાછું એ 18 વર્ષનો તોફાની છોકરી બનવાનો અધિકાર મળવો જોઈએ. તમે જો 35-40 વર્ષની સ્ત્રીએ જ્યારે પિયર જાય ને તો બધા એને એમ કે તારે કાંઈ નથી કરવાનું, તું તો ત્યાં કરે જ છો. અને પુરુષને એમ કે અત્યારે નથી તો ઓલા 2 કામ જજા કરી આવ, ઓલા બિલ ભરી આવ. આવી વાત સાથે લોકોએ ધારી લીધું કે બેરી છે એ ઓલિમ્પિકમાં જશે, બેરી છે એ ઓલિમ્પિકમાં જશે. એની પત્નીની આંખ એવું કહેતી હતી કે આપણી પહેલું સંતાન આવી રહ્યું છે, તો મારો હાથ પકડીને મારી બાજુમાં રહે. પણ પત્ની ક્ષમતાવાન હતી એટલે એણે પોતાના પતિને કીધું કે તમે જાઓ, તમે લડો અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવો. બેરીને પણ ક્યાંક ક્યાંક વિચાર્યું. પછી ખબર નહીં સમી સાંજે એણે સવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહી દીધું લોકોને કે ના, હું નહીં જાઉં, હું મારા સંતાન આવવાનું છે તો મારી પત્નીની પ્રસવની પીડા હું લઈ નહીં શકું, પણ એનો હાથ પકડીને હું એને એટલું કહી શકીશ કે તારી દરેક પીડામાં હું તારી સાથે છું. અને સાહેબ, તે દિવસથી રોજ પસ્તાળ પડી બેરી ઉપર કે એણે દેશ માટે કાંઈ ન કર્યું ને, એણે આમ કર્યું ને આમ કર્યું ને, એ ડરી ગયો ને દેશ માટે, અને આખો જિંદગી બેરીએ આ સાંભળવું પડ્યું. સાહેબ, સૌથી મોટી તકલીફ તો એ થઈ કે ઓલિમ્પિક
થઈ ગયું, રેસ જીતાઈ ગઈ, અમેરિકા છે એ બ્રોન્ઝ મેડલ લઈને પણ આવ્યું, પણ ત્યાં સુધી હજી ઓલાની પ્રેગ્નન્સી થઈ નહોતી, હજી એને બાળક નહોતું આવ્યું. એટલે કદાચ એ ગયો હોત તો પાછોય જીતીને આવી ગયો હોત, પણ તો એણે જીવનમાં એક પણ વાર એવો અફસોસ ન કર્યો કે યાર તે દિવસે જઈ આવ્યો હોત ને તો ગોલ્ડ મેડલ આપણા નામે હોત. એના દીકરાનું નામ એણે ફ્રેન્ડ પાડેલું. બાપ હતો એટલે દીકરાને ક્યારેય, અને આ જગતનો ક્યારેય કોઈ બાપ પોતાના સંતાન માટે કરેલા કામો, પોતાને સંતાનો માટે કરેલા ઉજાગરાના વેણ ક્યારેય એ નથી લેતો, વસૂલ ક્યારેય નથી કરતો. સોરી ટુ સે મારે કહેવું જોઈએ, પણ સાહિત્ય સૌથી મોટું પુરુષારે બીજો અન્યાય કર્યો હોય તો એને પિતા બનાવીને કર્યો, એઝ ઇફ પિતાના કોઈ ગુણગાન જ ન હોય. માતાએ કરેલી, એણે શરીરથી શરીર છૂટું પાડીને આપેલા જન્મને, એણે પોતે લીધેલા બધા જન્મને વંદન છે, પણ એથી પુરુષની કરેલી પ્રક્રિયાને, પુરુષે કરેલા પ્રયાસને, પુરુષે કરેલા યથાર્થ છે એ નકામો નથી થઈ જતો. પણ આપણે ત્યાં એવું થયું કે જેના ગુણગાન ગવાય, જેની કવિતાઓ લખાય, જેની નવલકથાઓ લખાય, જેની માટે આંસુ સરાય એ જ મહાન. જે આંસુ ગળી જાય, જેનો ઉલ્લેખ ન થાય, જે નામશેષ થાય, એની વાતય ન થાય. કાંઈ વાત ન કરી. ફ્રેન્ડ મોટો થયો, એક દિવસ બેરી વૃદ્ધ થઈ ગયો હતો અને અચાનક ફિલિપાઇન્સથી એક તાર આવે છે. એ તારમાં એના દીકરાએ, ફ્રેન્ડે એવું લખ્યું કે પિતા, 23 વર્ષ પહેલાં મારા જન્મ વખતે તમે જે ઓલિમ્પિક જતી કરી હતી એ ઓલિમ્પિકમાં હું તમારી માટે ગોલ્ડ મેડલ લઈને આવું છું. આ મેં તમને આપેલી સૌથી મોટી રિટર્ન ગિફ્ટ છે. હું માનું છું કે રમેશભાઈએ આવું જ કોઈ ગોલ્ડ મેડલ આ કથા સ્વરૂપે એના પિતાને આપ્યું છે. બની શકે કેટલી બધી એવી એમના પિતા સાથે જોડાયેલી કથાને વાત હોય કે માત્ર એ બેને જ ખબર હોય. તે દિવસે ખીજાણા હતા એ પણ, અને તે દિવસે વાહો થાબડ્યો તો એ પણ. એ બે વચ્ચેનું સિક્રેટ છે, અને જેની કમાણી એમને જીવી રહ્યા છે. સાહેબ, સંબંધ તો ભાગીદારી, સાથેદારીને વહેંચીને છે. આપણને બધાને અત્યારે સંબંધનો અહંકાર છે કે મારે ફલાણા સાથે ઓળખાણ છે, મારે ફલાણા સાથે આમ છે, અને આપણે કાંઈ પણ કરીએ છીએ તો સંબંધના આવા ઓળખાણના કારણે જ કરીએ છીએ. અને તમે આમ જોશો ને તો અત્યારે એક એવો પ્રવાહ છે કે આપણી ચારે બાજુ વિચિત્ર વિચિત્ર પ્રકારના માણસો છે. અમુક માણસો ફરિયાદ જ કરતા હોય, ફરિયાદી હોય તમારી આજુબાજુ. તમે એને ગમે ત્યારે મળો ને, આ કેવું છે જમણવાર, કાંઈ લઈ લેવાનું નથી, વ્યવસ્થા કેવી છે, હવે ભાઈ આના કરતાં તમારે ત્યાં ક્યાંય હારી હતી, પાણીની બોટલ બરાબર છે, ખૂબ ઠંડી હતી, ઠંડી આપો તો આવી હોય દાંત હજી જાય એવી, ગરમ આપો તો જરાય ઠંડી નથી. અમુક લોકો ફરિયાદી જેવા જ હોય, અને અમુક લોકો ખામી શોધનારા હોય. ગમે ત્યાંથી ખામીઓ જ શોધે, એને કોઈ વસ્તુ સારી ન લાગે. તમારે એમ કહો ને કે આમાં ભૂલ શું છે, રામકૃષ્ણ હોલ લખ્યું છે, એના કરતાં કે શ્રી આમ રાખ્યું ને રામ આમ રાખ્યું હતું તો સારું લાગત. જોજો કોઈ દિવસ એવું ન બને. તમે અત્યારે હું જે લોકોની યાદી બોલું છું ને, તમારા જીવનમાં તમે વિચારશો કે ઓલા ભાઈ છે ને ફરિયાદી છે, ઓલા ભાભી છે ને આવા છે. સાચું. તમે એને એમ કહો ને કે તમે સરસ લાગો છો, આજે તમે સરસ લાગો, એટલે તમને એમ કે કેમ હું કાલ હારી નહોતી લાગતી. તમે એમ કહો કે આવતીકાલે આ તમારી જે મોટું કામ તમે કરી રહ્યા છો ને એ બહુ જ સરસ થવાનું, કેમ ઓલું કામ અમારું સારું નહોતું. તમે એને જે પણ કહો એમાંથી એક ખામી શોધી કાઢે, તમારા વાક્યોમાંથી ખામી શોધી કાઢનારા. એટલે એક ફરિયાદ કરનારા લોકો આપણી આજુબાજુ છે, ખામી શોધનારા લોકો આપણી બાજુ છે, અને એક દોષારોપણમાં નિષ્ણાંત લોકો છે આપણી આજુબાજુ. તમે એને જ્યારે મળો ને કેમ પૂછો કે આ સરસ, આ તમારું જ હતું એ નિષ્ફળ ગયું, અમને અફસોસ થયો, મારા કારણે નહીં, આ ડ્રાઈવર મોડો પડ્યો. તમે એને એમ પૂછો કે ભાઈ આ તમે અહીંયા આવવાના હતા પછી તમે ન આવ્યા, એટલે હું તો જો આવવાનું મારું નક્કી જ હતું, પણ ફલાણા ભાઈએ મને એમ કીધું ત્યાં જવા જેવું નથી. ક્યારેય એવું નહીં કે મારી ભૂલ છે, જગત આખું ખરાબ ખોટું છે અને મારી યારે હળાહળ અન્યાય થાય છે, એવા લોકો છે. અને અમુક લોકો એવા છે કે જે ટીકાકારો છે. તમે એની માટે ગમે એટલું સારું કરો, ગમે એટલું પ્રક્રિયા કરો, એ તમારી માટે ક્યારેય સારું ન કહે. જગતની આખી ટીકાની ખાણ એની પાસે હોય.
વિપુલભાઈ એવું કે અહીંયા બેઠેલા કોઈક વ્યક્તિને કે નેહલબેનનો સ્વભાવ સારો, નેહલબેન વાતોડા ને આમ એની યાર વાતોની મજા આવે, કાંઈ માથાકૂટ બાથાકૂટ નહીં. તો સાંભળનાર દરેક વ્યક્તિ એમ કરે, અચ્છા બરાબર. પછી વધુ વિપુલભાઈ વખાણ કરે એટલે ઓલો માણસ એમ કે મને બહુ પરિચય નથી નેહલબેનનો. પછી વિપુલભાઈ ફોર એક્ઝામ્પલ એવું કે નેહલબેન આમ સ્વભાવના સારા પણ થોડાક વાયડા, થોડાક. નેહલબેનની આમ બીજી કોઈ તકલીફ નહીં, પણ એને ટાઈમ ટેબલ બહુ વિચિત્ર, એને આ જોઈએ ને ઓલું ન જોઈએ ના જોઈએ. એટલે તરત આપણે એમ કહીએ, સાચું કહું હું પહેલી વાર મળ્યું ત્યારે મને લાગ્યું કે વાંધો તો છે જ તે. વખાણ વખતે તમે એવું કહેશો કે મને પરિચય નથી, અને જેવું આપણે કોઈ વ્યક્તિની નેગેટિવિટી શરૂ કરીએ એટલે આપણે તમને લાગવા જ માંડે, એઝ ઇફ તમને બધી જ ખબર હોય. આપણે લોકોને જજ કરવાથી ટેવાઈ ગયા છીએ. માનવ સભ્યતાના ઇતિહાસમાં આટલું સુખ જે અત્યારે છે ને એટલું તો ક્યારેય નથી આવ્યું. તમે જોજો રાજા મહારાજાઓને પંખા ને એસીના સુખ નહોતા, એટલા મારે ને તમારે છે.